ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 4 રીડ ટુ યોગ ફોર હેલ્થ જે વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરીશું. આપણને ખબર છે કે આપણા જીવનમાં યોગનું ઘણું બધું મહત્વ રહેલું છે. યોગ છે એ આપણા પહેલાં એટલે કે એન્શિયન્ટ સંસ્કૃતિ છે, અથવા તો તમને પણ ખ્યાલ હશે કે પહેલાંના ઋષિઓ છે ને એ યોગ કરતા હતા અને યોગને આધારે ઘણા લાંબા સમય સુધી ખોરાક પાણી વગર ચલાવી પણ શકતા હતા અને તેઓ લાંબુ અત્યારના કરતાં ઘણું બધું લાંબુ જીવન પણ જીવતા હતા. તો યોગ એ આપણા માટે ઘણી બધી સારું અથવા તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે કે જેનાથી આપણને ઘણો બધો લાભ થઈ શકે છે. તો હવે આપણે પાઠમાં જોઈએ છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. તો પહેલા તો એન્શિયન્ટ એટલે જૂનું, અને સાયન્સ એટલે વિજ્ઞાન. આપણને ખબર જ છે કે યોગ છે ને એક વિજ્ઞાન છે, પણ કેવું જૂનામાં જૂનું વિજ્ઞાન છે જેને આપણે બહુ એટલું બધું પહેલા લક્ષ નહોતા આપતા હતા. અને ક્યાં છે? ઇન્ડિયામાં, ભારતમાં. It offers a time-trusted technique for physical, mental and spiritual development. It એટલે યોગ. યોગ આપણને આપે છે તેના માટે આપણે શું કરવાનું? ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમય ઉપર વિશ્વાસ રાખીને અથવા તો સમય થોડો આપીને તમે યોગ કરશો ને અને વિશ્વાસ રાખશો કે એનું પરિણામ તમને શું મળશે, તો તે તમને ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે તમને માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક તમારામાં ધીમે ધીમે વિકાસ થતો તમને જોવા મળશે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. અને યોગ હંમેશા માણસના જીવનમાં દરેક પાસામાં અગત્યનો ભાગ ભજવે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. તેને એક વિજ્ઞાન તરીકે લેવામાં આવે છે. તો યોગ એ શું છે? વિજ્ઞાન છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. આપણા માણસની સાથે જૂનામાં જૂનું એક વિજ્ઞાન જોડાયેલું છે તેમ આપણે તેને ગણીએ છીએ. હ્યુમન રેસ એટલે કે માણસના દરેક બાજુઓમાં અથવા તો માણસની જે જિંદગી છે ને એ જિંદગીમાં કોઈ ને કોઈ રીતે આપણને યોગ જોવા મળે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. જે માણસો યોગ કરે છે તેની અંદર એક ક્ષમતા ઉત્પન્ન થાય છે, બરાબર? કેપેસિટી અથવા તો ક્ષમતા આવે છે ટુ બ્રિંગ અબાઉટ, કે તેઓ લાવે છે ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. કોઈ પણ માણસના વ્યક્તિગત વિકાસમાં પાયાના નિયમો છે અથવા તો પાયાની કઈ બાબતો છે એમાં ચોક્કસ સારામાં સારા ફેરફાર લાવે છે. એટલે કે આપણા જીવનમાં યોગ ઘણું બધું મહત્વ ધરાવે છે અને યોગના આધારે આપણે ઘણું બધું જોઈ પણ શકીએ છીએ, શીખી પણ શકીએ છીએ. યોગ ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગને કેવી કહેવામાં આવે છે? એક કસરતને આપણે લચીલાપણું જે કહીએ શરીરમાં એવી એક કસરત છે. ધેટ પ્રોવાઇડ્સ, જે આપે છે આપણને ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો આપે છે. તો પહેલા તો ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક, બરાબર? અને બેનિફિટ્સ એટલે લાભ, ફાયદા. તે આપણને શારીરિક, માનસિક અને સ્પિરિચ્યુઅલ દરેક પ્રકારના આપણને કોઈ ને કોઈ રીતે લાભ આપે છે. ત્યાર પછી આપણે જોઈએ છે આગળ It provides work out for the muscles. Muscles એટલે આપણા સ્નાયુઓ.
જે વ્યક્તિઓ યોગ કરે છે તે યોગ દ્વારા તેમના શરીરના સ્નાયુઓ છે ને એ થોડા મજબૂત બને છે, અથવા તો તેનાથી તેમણે ઘણું બધું સારું પરિણામ મળે છે, કંઈક નવું શીખે પણ છે એ લોકો. એટલે યોગ હંમેશા માણસને બેનિફિટ જ આપે છે. હા, તમે ખોટી રીતે કંઈક કરતા હશો યોગ તો કદાચ તમને નુકસાન થઈ શકે છે. એટલે થોડુંક સમજો કઈ રીતે યોગ કરાય અને ત્યાર પછી કરશો ને તો તમને ક્યાંય કોઈ નુકસાન થવાનું નથી. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ. પછી યોગ છે આપણને ક્યાં ક્યાં મદદરૂપ છે? તો જોઇન્ટ્સ એટલે આપણા શરીરમાં જે બે હાડકાના જે જોઇન્ટ્સ હોય છે, જેમ કે અહીંયા હોય છે, બરાબર, કે અહીં જે બે હાડકા જોડાતા હોય છે એ જોઇન્ટ સાંધા જે કહીએ છીએ ને આપણે, ત્યાં પણ આપણને યોગ ફાયદાકારક છે. અને બીજું છે લિગામેન્ટ્સ એટલે અવયવો, બે સ્નાયુઓ જોડાતા હોય તે. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. હવે સ્કેલેટલ સિસ્ટમ કોને કહીશું? તો સ્કેલેટલ સિસ્ટમ એટલે કે આપણા શરીરમાંથી તમે લોહી અને માંસ ને હાડકાને બધું કાઢી નાખો જે વધે છે એને આપણે સ્કેલેટલ સિસ્ટમ, ગુજરાતીમાં બીજા શબ્દોમાં કહીએ તો હાડ પિંજર, બરાબર, એને સ્કેલેટલ સિસ્ટમ કહેવામાં આવે છે. તો એ આપણા હાડ પિંજર અથવા તો એ શરીરને યોગ્ય બેલેન્સ આપે છે. અને ફ્લેક્સિબિલિટી, તમે કેટલાક વ્યક્તિઓને જોયા હશે ને, તો એ વ્યક્તિઓ પોતાના શરીરને એકદમ સરળતાથી વાળી શકે છે, ગમે તે રીતે ફટાફટ વળી જાય. આપણને નવાઈ લાગે કે હાડકું ભાગી જશે, પણ લચીલાપણું એમના શરીરમાં એટલું સરસ આવી જાય છે યોગ કરવાથી જ, કે જેથી તેઓ ઝડપથી પોતાના શરીરને કોઈ પણ દિશામાં જ્યારે પણ વાળવું હોય ને ત્યારે બહુ સરસ રીતે વાળી શકે છે અને તેનું યોગ્ય અથવા તો સારું પરિણામ પણ એ લોકો મેળવી શકતા હોય છે. It is good for heart and stimulates the cardiovascular system. તો જો સિસ્ટમોના નામ સમજો. પહેલા તો કઈ આવી ગઈ આપણે? એક લાઈન રહી ગઈ હતી. એટલે આપણા શરીરમાં જે હાર્ટ સાથે જોડાયેલું છે, રુધિર સાથે, રુધિરાભિસરણ તંત્ર, બરાબર, આનું ગુજરાતી થશે રુધિરાભિસરણ તંત્ર. યોગ કરો ને તમે તો અંદરના શરીરનું રુધિર છે એ પણ સારું કામ કરે છે અને હાર્ટ એટલે કે હૃદય સુધીથી પણ એ બહુ સરસ રીતે જઈ શકે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ, અને આપણા લોહીને એ ઓક્સિજન પૂરો સારો પાડે છે. એટલે આપણે યોગ કરીએ તો બહારથી વારંવાર તમને ખ્યાલ હશે, જે વ્યક્તિઓ યોગ કરતા હોય ને ઊંડો શ્વાસ લેતા હોય છે, અને ઊંડો શ્વાસ લે છે એટલે બહારથી લીધેલો ઓક્સિજન છે છેક અંદર હાર્ટ સુધી અથવા તો લોહી સુધી દૂર દૂર સુધી એ લોકો પહોંચાડી શકતા હોય છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને તેમના હૃદયને તેઓ વધારે મજબૂત બનાવી શકે છે. આ કોના દ્વારા થાય છે? તો માત્ર યોગ દ્વારા. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે આપણું પાચન તંત્ર. યોગ દ્વારા તમે તમારા પાચન તંત્રને પણ બહુ સારું કરી શકો છો. ધ નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. ચેતાતંત્ર. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, અને આપણા શરીરમાં જે અન્ય અંગ છે કે આપણને શ્વસન તંત્ર, બરાબર, એને કહેવાય રેસ્પિરેટરી સિસ્ટમ.
શ્વસન તંત્ર છે તે પણ બહુ સારી રીતે કામ કરી શકે છે. યોગ દ્વારા તમે આ બધું જ કરી શકશો. It enables the various endocrinial glands to function properly and reduces tension and anxiety. જ્યારે તમે આ દરેક વાક્યમાં જ્યાં જ્યાં તમને ઈટ દેખાય છે ને ત્યાં દરેક જગ્યાએ તમારે યોગ સમજવાનું છે. યોગથી આપણને શું મળે છે? ઇનેબલ્સ આપણને સક્ષમ બનાવે છે. ફંક્શન પ્રોપરલી, તમે કંઈ પણ કામ કરશો તો યોગ્ય રીતે સારી રીતે કામ કરી શકશો. એન્ડ રિડ્યુસ ટેન્શન, અને તમારા ઉપર કંઈ પણ ચિંતા અથવા તો મગજમાં કંઈક ટેન્શન હશે, સ્ટ્રેસ હશે તો એને રિડ્યુસ એટલે ઘટાડો કરે છે. એન્ડ એનાક્સિયટી એટલે ચિંતા. ચિંતા પર વાક્ય છે, ખબર છે? માણસ ચિંતા કરે ને એ એની ચિંતા સમાન છે એવું કહેવામાં આવે છે. ચિંતા માણસને ખાઈ જાય છે, અથવા તો એને ચિંતામાં કેટલીક વાર માણસ પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી શકે છે. એટલે અતિશય ચિંતા કરવી એ પણ આપણા માટે બહુ જ નુકસાનકારક છે. જ્યારે આ પરિસ્થિતિમાં તમને યોગ છે ને બહુ જ મદદ કરે છે. If you suffer from insomnia, જો તમે કોઈ રોગથી પીડાતા હોય તો ઇન્સોમ્નિયા નામનો એક રોગ છે, એ રોગથી તમે પીડાતા હોય તો ત્યાં પણ તમને મદદ કરે છે. કે તમે જાણ્યું હશે કેટલાક લોકોને છે ને તકલીફ હોય છે, લોહી શરીરમાં યોગ્ય ના હોય તો કેટલાક લોકો બહાર અમેરિકા અને અન્ય જગ્યાએ જઈને પોતાના શરીરનું જે લોહી છે ને વારંવાર બદલાવતા હોય છે. તો જે આવા વ્યક્તિઓ યોગ કરે ને તો એમના એ યોગ કરવાથી એ રોગમાં છે જડમૂળથી નાશ પણ કરે છે. ધીમે ધીમે યોગ એકદમ તો એનું પરિણામ નથી આપતું, પણ ધીમે ધીમે આપે છે. યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. હા, ઇન્સોમ્નિયા એટલે એમ પણ થાય કે કેટલાકને નિંદ્રા રોગ પણ હોય છે, કે સારી રીતે કહીએ છે ને આપણને એમ લાગે પૈસા એટલે કે બહુ જ માણસ સુખી છે, સારો છે, પરંતુ એમ પણ સાથે કહેતો હોય કે મને રાત્રે ઊંઘ જ નથી આવતી. બરાબર? કોઈને કોઈ વિચાર આવતા હોય છે કે મારે શું કરવાનું છે, શું થશે હવે. એ વિચારોમાં પોતે સૂઈ પણ નથી શકતો. તો જે માણસો યોગ કરશે ને તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તમે યોગ કરશો, ઊંડા શ્વાસ લોશો, શ્વાસ બહાર કાઢશો, જેના પરિણામે થાકનો થોડોક અનુભવ થશે અને તમને રાત્રે કે સારામાં સારી ઊંઘ પણ તમને આવશે. Thus, yoga is useful in many psychophysical ailments. તમને ખબર છે કે તમારા દરેક ભાગમાં યોગ એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે અને તમને ઘણા બધા ફાયદા પણ યોગ આપે છે. તો યોગ જીવનમાં હંમેશા કરજો કે જેના કારણે તમે ઘણું બધું સારું રિઝલ્ટ મેળવી શકો છો યોગથી. તો એકવાર બોર્ડમાં લખેલા આપણે જેટલા પણ શબ્દો છે ને તેને એકવાર જોઈ લઈએ છીએ. તો પહેલો છે એન્શિયન્ટ એટલે જૂનું, સાયન્સ એટલે વિજ્ઞાન, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, બેનિફિટ્સ એટલે લાભ અથવા તો ફાયદાઓ. ત્યારે પણ કોઈ પણ માણસને યોગ છે ને એ નુકસાન તો નથી જ કરતો, કોઈને કોઈ રીતે એને ફાયદો જ કરી આપે છે. પરંતુ આપણે ખોટી રીતે કદાચ તેને કરતા હોય તો તમને સાચો અથવા તો યોગ્ય એનો ફાયદો પ્રાપ્ત નથી થતો. ત્યાર પછી આપણા શરીરની જે સિસ્ટમ છે, બધા તંત્રો છે જેને આપણે વિજ્ઞાનમાં નામ સાંભળેલા છે તમે બધાએ, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, ચેતા તંત્ર, બરાબર? તો એને ઇંગ્લિશમાં શું કહીશું? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ત્યાર પછી છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતા તંત્ર, ટેન્શન એટલે સ્ટ્રેસ, એનાક્સિયટી એટલે ચિંતા. બરાબર? માણસના જીવનમાં માણસને જે પણ ચિંતા થાય છે તેના વિશે આપણે જોયું છે. હજુ પણ એકવાર અઘરા છે શબ્દો એટલે જોઈ લઈએ, કારણ કે ચેતા તંત્ર બધા
શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, બેનિફિટ્સ એટલે લાભ, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, ટેન્શન એટલે સ્ટ્રેસ અને એનેક્સિયટી એટલે ચિંતા. હવે આપણે જે પણ ફકરો જોયો છે ને એ જ ફકરો આપણે હજુ પણ ફરીથી એકવાર જોઈ લઈએ છીએ કે આમાં શું કહેવામાં આવે છે. તો તમને બધાને ખબર છે કે યોગ છે ને બીજું કંઈ જ નથી, એક વિજ્ઞાન છે અને જૂનામાં જૂનું. તમને બધાને ખ્યાલ હશે આપણા જે ઋષિ મુનિઓ છે ને પહેલેથી યોગ કરતા આવ્યા હતા, ત્યારે આપણને બહુ ખબર નથી યોગ છે શું કે ખબર નથી, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે યોગ દ્વારા માણસ ઘણા બધા ફાયદાઓ મેળવે છે. કેટલાક રોગો એવા છે કે જેને ડૉક્ટર પણ સાજા નથી કરી શકતા, અથવા ડૉક્ટરની દવા જ્યારે આપણને દુખાવો કે કંઈ થાય ને એટલા સમય પૂરતો આરામ આપી શકે છે, પણ કાયમી એ રોગ જતો નથી. પણ એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા જીવનમાં કાયમી યોગનું પાલન કરશો અથવા તો યોગને કરશો નિયમિત રીતે, તો ચોક્કસ તમને હશે એ રોગ જડમૂળથી નાશ પામશે, એવું યોગ દ્વારા કહેવામાં આવે છે, અથવા તો યોગ આપણને એવું શીખવાડે પણ છે. તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ એ વન ઓફ ધ એટલે એક, એન્શિયન્ટ એટલે જૂનામાં જૂનું, બરાબર, સાયન્સ એટલે વિજ્ઞાન ઓફ ઇન્ડિયા, ભારતનું જૂનામાં જૂનું વિજ્ઞાન હોય ને તો એ કયું છે? યોગ છે. આ ફકરા ફરીથી કરવાનો એનો બીજો અર્થ એ પણ છે કે આપણે પરીક્ષામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે પેરેગ્રાફ ઉપરથી, તો એમાં તમે જવાબ લખી શકો કે કઈ લીટીમાં અથવા તો કયો શબ્દ હતો. કારણ કે ટેક્સ્ટ બુક આપણી જોડે હોય પણ આપણે ખબર છે કે વાંચવાના નથી જ, સીધા ડાયરેક્ટ પ્રશ્નોના ક્વેશ્ચન આન્સર કેવું જ કરીશું. ટેક્સ્ટ બુકમાંથી પાર્ટ બહુ ઓછા લોકો વાંચે છે, અને આ વખતે તો તમારી સાથે એટલો ટચ પણ નથી કે ક્લાસની અંદર જેમ પાઠ ચાલે એમ ચાલી જાય અને તમારા બધાનું ધ્યાન ચોપડીમાં હોય, બરાબર. તો જુઓ, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતનો જૂનામાં જૂનું વિજ્ઞાન હોય ને તો એ કયું છે? યોગ છે. It offers a time trusted techniques for physical, mental and spiritual development. જ્યારે તમે સમયની ઉપર વિશ્વાસ રાખીને આ પદ્ધતિને અપનાવશો, ટેકનિક એટલે પદ્ધતિને, તો ચોક્કસ તમને તેનો ફિઝિકલ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં આ યોગ તમને મદદ કરશે. It constitutes an important aspect of human life. માણસના જીવનમાં યોગ છે ને એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, કે જેના આધારે આપણે જોઈ શકીએ છીએ કે યોગ દ્વારા માણસ છે ને ઘણું બધું શીખી પણ શકે છે અને જાણી પણ શકે છે કે યોગ છે જીવનમાં શું મહત્વ ધરાવે છે. ત્યાર પછી ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. તમે એને એક વિજ્ઞાન તરીકે લઈ શકો છો. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. પહેલાના જમાનામાં માણસો એટલે કે અન્ય માણસો એકબીજા સાથે કમ્પેર કરતા હતા ત્યારે યોગને વિજ્ઞાન તરીકે લેતા હતા અને એમ કે આ વસ્તુ આને આવડે છે. તમે જુઓ તો ઊંડા શ્વાસ ને અત્યારે પણ જરૂરી છે કે કંઈ તકલીફ કંઈ પણ લાગે ને તમને તો યોગ અથવા તો પ્રાણાયામ કરશો કે ઊંડા શ્વાસ લેશો તો ખરેખર તમને ઘણું બધું સારું લાગશે. Yoga has capacity to bring about fundamental transformation in the individual. યોગ આપણને સક્ષમ બનાવે છે કોઈ પણ કામ કરવા માટે, જેમ કે પાયાના ફેરફારો આપણામાં થશે વ્યક્તિગત રીતે. જે વ્યક્તિ યોગ કરતો હશે ને તેના જીવનમાં ચોક્કસ નાનામાં નાના પાયાના ફેરફારો થઈ જશે, એટલે કે મૂળભૂત ફેરફાર થશે. યોગ is a holistic exercise that provides physical, mental as well as spiritual. યોગ છે ને એ કેવો આપણા શરીરમાં એક સર્વાંગી વિકાસ કરે છે. હોલિસ્ટિક એટલે સર્વાંગી, બધા જ અંગોમાં, અને એવી કસરત છે that provides, તે આપણને માત્ર એવું નથી કે ફિઝિકલ જ હેલ્પ કરે છે, પરંતુ આપણા શરીરમાં ફિઝિકલ ફેરફાર થાય છે, મેન્ટલ ફેરફાર થાય છે અને સ્પિરિચ્યુઅલ એટલે કે સર્વ અંગોમાં ફેરફાર થતા આપણને જોવા મળે છે લાંબા ગાળે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. અને આપણા શરીરના જે સ્નાયુઓ છે તે સ્નાયુઓને પણ એ મજબૂત બનાવે છે.
It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. તે આપણા શરીરના જે જોઈન્ટ બે ભાગો હોય છે હાડકાના, લિગામેન્ટ એટલે સ્નાયુઓ જે જોડાયેલા હોય છે તેની વચ્ચેનો ભાગ છે, જેમ કે ત્યાંથી આપણે શરીરને કોઈ પણ રીતે વાળી શકે છે. ધારો કે અહીંયા છે બરાબર, કે અહીંયા ખભાના જે બે અવયવ છે એની વચ્ચે જે જગ્યા છે એને જોડાયેલા છે કે જેથી તમે હાથને ગમે તે રીતે ફેરવી શકો છો બરાબર, તો એને કહેવાય છે જોઈન્ટના ભાગ છે, લિગામેન્ટ છે. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ, સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણું હાર્ડ પિક્ચર. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, કે જેમાં સંતુલન પણ આવી જાય છે અને ફ્લેક્સિબિલિટી એટલે તમને બધાને ખ્યાલ હશે કે યોગ દ્વારા ઘણા છોકરાઓ, નાના છોકરાઓને તમે જોયા હોય ને કાર્યક્રમોમાં હો, તો એટલો ઝડપથી શીર્ષાસન, કોઈ પણ શરીરમાં ચક્રાસન ફટાફટ શરીરને વાળી દેતા હોય છે. પહેલી વાર જ્યારે આપણે જોઈએ ને એને કરતા ત્યારે આપણા મોઢામાંથી એકવાર બોલાઈ જાય હાડકું ભાગી જશે બરાબર, પણ ખરેખર ના થાય. કેમ? કારણ કે એને બધી રીતે યોગ કરતા આવડે છે, એટલા યોગ કરે છે ને કે ગમે તેમ શરીર વાળે ને પણ એને કંઈ નથી થતું. જેમ કે તમે કેટલાક કાર્યક્રમો છે ડાન્સને અને એને તમે જોતા હશો ટીવીમાં કે, તો તમને ખ્યાલ હશે કેટલાક નાના બાળકો પણ છે ફટાફટ શરીરને વાળી દેતા હોય છે. આપણને પણ નવાઈ લાગે કે આટલું સરસ કઈ રીતે કરે છે. અને આ બાબતમાં તે દરેક બાળકને અથવા તો જે લોકો યોગ કરે છે ને તે લોકો કોઈ ને કોઈ તેમાં ફેરફાર કરી શકે છે અને પોતાના શરીરમાં લચીલાપણું તે લોકો સારી રીતે લાવી શકે છે. એટલે યોગ હંમેશા બધાને મદદ કરતો હોય છે. It is good for heart and stimulates the cardiovascular system. યોગ દ્વારા તમે તમારા લોહીને વધારે શુદ્ધ કરી શકો છો અને એ જ લોહી તમારા હાર્ટ સુધી યોગ્ય રીતે પહોંચશે અને રુધિરાભિસરણ તંત્ર છે એને પણ સારું બનાવે છે. It oxygenates the blood, અને તમારા લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપે છે. And helps strengthens the heart, અને તમારા હૃદયને વધારે મજબૂત બનાવે છે. It is good for the digestive system, તે તમારા પાચન તંત્ર માટે પણ ઘણો સારો છે યોગ. The nervous system, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર બરાબર, આપણા શરીરનું ચેતાતંત્ર માટે પણ ઘણો સારો છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, અને ત્યાર પછી આપણે જોઈએ તો શ્વસન તંત્ર જે છે એને પણ એ શું આપે છે? સપોર્ટ આપે છે, ટેકો આપે છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડિક્રિનલ ગ્લાન્ડ્સ, અને તે પછી અલગ અલગ રીતે આપણા શરીરમાં જે ગ્રંથિઓ છે અલગ અલગ નાની મોટી તે દરેકને ટુ ફંક્શન પ્રોપરલી, સારી રીતે કામ કરવા માટે તૈયાર કરે છે. એન્ડ રિડ્યુસિસ ટેન્શન એન્ડ એનેક્સિટી, અને આપણને તેના ટેન્શન એટલે કે સ્ટ્રેસ છે બરાબર, મગજ ઉપર કોઈ તાણ છે, કોઈ પ્રશ્ન વારંવાર હેરાન કરે છે, અને એનેક્સિટી એટલે ચિંતા, આ બધામાંથી આપણને શું કરી દે છે? બિલકુલ મુક્ત કરે છે, અથવા તો એનામાં રિડ્યુસ એટલે ઘટાડો કરે છે, ઓછી કરી નાખે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, ઇન્સોમ્નિયા એટલે નિંદ્રા રોગ, કેટલા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, આવો રોગ છે. યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, યોગ આપણને સારી રીતે ઊંઘવા માટે મદદરૂપ થશે. કે યોગ કરશો ને તો તમને ઊંઘ પણ સારી આવશે રાત્રે. Thus યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ, જેનાથી તમે સમજી શકો છો કે યોગ આપણને કોઈને કોઈ રીતે દરેક વસ્તુમાં મદદ કરી શકે છે. એટલે યોગનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ રહેલું છે તે તમે જોયું છે. હવે એના હોમવર્કમાં તો પહેલાં તમને કહી દઉં કે જેટલો એક પેરેગ્રાફ જ થયો છે, પરંતુ એમાં ડિફિકલ્ટ વર્ડ્સ વધારે છે, તો તમારે એ જ પેરેગ્રાફમાંથી પહેલાં તો ટ્રુ ફોલ્સ કરવાના છે ત્રણેક, અને બીજા એક એ જ પેરેગ્રાફ લઈને ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર, એવો એક પેસેજ તમારે કાઢવાનો છે. અને આગળનો પાર્ટ છે તમે આગળના વિડીયોમાં જોશો કે કઈ રીતે તેને સમજી શકાય છે, તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે અહીંયા એકવાર શબ્દો ફરી જોઈ લઈએ છીએ બધા. તો એન્શિયન્ટ એટલે જૂનું, સાયન્સ એટલે વિજ્ઞાન, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, બેનિફિટ્સ એટલે લાભ,
કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, અને ટેન્શન એટલે સ્ટ્રેસ, અને એનાક્સિયટી એટલે ચિંતા. બરાબર, આટલા શબ્દો સાથે આપણે અહીંયા આ વિડીયોમાં પૂર્ણ કરીએ છીએ. પરંતુ તમે જેટલું પણ ચાલ્યું છે એ જ હોમવર્કમાં પાછું ફરીથી જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ આવે કે આગળનો પાર્ટ શું હતો.